નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ સુદ 11 સોમવાર, તારીખ 27/4/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:11 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:04. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:11 થી શરૂ થશે અને બપોરે 1:03 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 7:46 થી શરૂ થશે અને સવારે 9:23 પૂર્ણ થશે. તો આ સમયે કોઈ સારું કામ શરૂ ન કરો. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. ગુસ્સો અને પ્રેમ આ બેનો સમન્વય જો તમને કરતા આવડી જાય ને તો જીવન સહેલું થઈ જાય. આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે સિંહ. ને આજના જન્મેલા બાળકો ક્યારે પ્રેમ કરવો ને ક્યારે ગુસ્સો કરવો એમાં બહુ જ નિપુણ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, શબ્દો હંમેશા વિચારીને બોલવા, કારણ કે સામે જે વ્યક્તિ સાંભળે છે એ રાહમાં બેઠેલો હોય છે કે ક્યારે હું એના શબ્દનો જવાબ આપું. આ વસ્તુ પર બહુ જ ધ્યાન આપવું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કૂતરું કરડે તો એના ઘા પર છીકણી દબાવી દેવી જોઈએ, એનાથી ઝેરની અસર ઓછી થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, મોટી વાત ટૂંકાણમાં કહેવી. આ આપણી હોશિયારી હોય છે. તો આજે આ વાતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ નવી તક મળે. આજે શક્ય છે તમે કોઈક નવા આયોજન કરી શકો, એની પર અમલ કરી શકો. તે સિવાય સામાજિક કામોમાં પણ તમને આજે સારો લાભ મળતો દેખાય છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું છે. આરોગ્ય સાચવવામાં સફળ થયા તો આજે નાણાકીય બાબતો મજબૂત બનતી દેખાશે. નહીં તો આરોગ્યના ભોગે આજે મળનારો લાભ આપણે ખોવો પડે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે દિવસની શરૂઆત ખૂબ સમજી વિચારીને કરવાની છે. એક નાનકડી ભૂલ આવક કરતાં જાવક વધારી દેશે તો મુશ્કેલી ઊભી થશે. તો આની પર ધ્યાન આજે અવશ્ય આપજો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે ધનખર્ચ વધતો દેખાય. આજે સામાજિક બાબતોમાં થોડુંક ગમ ખાઈને આગળ ચાલશો તો ચોક્કસ આજે સફળતા મેળવી શકાય. આજે આરોગ્ય તમને દગો આપી શકે છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે સમજી વિચારીને આગળ ચાલવાનું છે. આજે આપના મનના મનોરથ મનમાં રહી જાય એવી શક્યતાઓ છે. આજે બહુ નાના ઝઘડા મોટું સ્વરૂપ લઈ લે. આપણી પેલી કહેવત છે ને કે રાઈનો પહાડ બની ગયો, એવું થઈ શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય. આજે તમારા અઘરા કામ સહેલાઈથી તમે પૂર્ણ કરી શકશો. આજે મનનું ધારેલું કામ તમે પાર પાડી શકશો ને આવક જાવકના પલ્લાને સ્થિર રાખી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને,
કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જે ચિંતાના વાદળો છવાયેલા હતા તેને વિખેરવામાં આજે આપણે સફળ થઈએ, કાર્યક્ષેત્રમાં સારો દેખાવ કરીને આગળ ચાલી શકીએ. આજે આર્થિક પાસું આપનું મજબૂત થતું દેખાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે હરીફોથી સાચવવાનું છે. શક્ય છે ઘણા બધા દિવસથી કોઈ કામ માટે તમે આયોજન કરી રહ્યા હોય ને એ આયોજન આજે નિષ્ફળ જતું દેખાય. તો આજે હિંમત નથી હારવાની, હિંમત રાખીને આગળ વધવાનું છે અને કોઈક વડીલની સલાહ લઈને આગળ ચાલશો તો આજની બાજી સંભાળી શકાશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક કરવાના છે. આજે નકારાત્મક વિચારોથી દૂર રહેશો તો આજે ઘણી બધી બાબતોને સરળ બનાવી શકશો. કૌટુંબિક, સામાજિક, વ્યવહારિક આ બધા કામોમાં તમને આજે સકારાત્મક વિચારોથી સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે આર્થિક પાસાઓમાં ધ્યાન આપવાનું છે. આર્થિક પાસાઓની અનુકૂળતા તૂટી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે ખોટી ચિંતાઓથી દૂર રહેશો ને તો આજના કામ કરવામાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય. આજે કોઈ મહત્વનું કામ હોય ને તો એમાં થોડી સાવધાની રાખીને ચાલજો તો સફળતા પ્રાપ્ત થશે. આજે કાર્યક્ષેત્રમાં તમે કંઈક નવું કરવાનો વિચાર કરી શકો છો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાની આજે મહેનત વધતી દેખાય. આજે પૈસા રોકવાના કામમાં સમજણપૂર્વક આગળ ચાલશો તો ફાયદો જરૂર મળે. આજે ભાઈ બંધુઓ સાથેના વિખવાદથી દૂર રહેવું ખૂબ જરૂરી. જે લોકો જૂના રોગથી પીડાય છે તેને રાહત મળે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.